આજે ખાલી પૌવા બનાવવાના છે રોંઢાના. અહીં તેલ મુકાઈ ગયું છે અને મોનિકા ને તેજસ થી વઘાર કરે છે. તેજસ તેજસ આજે સાદા પૌવા કરી દેવા છે. સાદા પૌવા બટેકા વગેરેના. જાવું છે જાજી હો. જીરું હળદર મીઠું ને શુગર ને અવાજ નાખી દીધું છે. હા બંધ કરી રોંઢાનો નાસ્તો તૈયાર થાય છે. ચાગડી થઈ જાય હો. તારે ખાવું છે? બાળકે પૌવા ખાવા છે. તારે શું ખાવું છે? પૌવા ખાવા છે. પૌવા ખાવા છે? પૌવા આપું હો. પૌવા જો તૈયાર થાય છે હો. આપે હો. જો સરસ મજાનું મિક્સ થાય છે ને. કોમેન્ટ પણ સારી સારી આવે છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. જયશ્રીબેન ઠકાણની આજે કોમેન્ટ આવી છે. ડીટલા છે, ખાટભાઈને ઓળખે છે. તેજસ જવો ગાડી ચલાવવા મળ્યો. શું કહેશો? ગાડી ચલાવવા મળ્યો કેમ? સરસ મજાના સાદા પૌવાનો વઘાર થઈ ગયો. ઘડીક બંધ કરી દેવાનું. હા પછી લીંબુ નાખી દેવાનું. પૌવા ભાવતા હો ભાઈ કોમેન્ટ કરજો. જય સ્વામિનારાયણ. સાદા ને સિમ્પલ પૌવા. આમાં ટમેટું નાખો તો નાખી શકાય. હા ટમેટું મરચું. આપણે તો આ સાદા બનાવ્યા છે રોંઢા માટે. સરસ મજાનું સેવ અને બટેકા પૌવા સેવ ભેળવીને ખાય છે. સાદા પૌવા કેમ બન્યા છે? મસ્ત બન્યા હો. આજ કાંઈ બટેકું નહીં ને ટમેટું નહીં. એકદમ સાદા છે. સાદા પૌવા. ક્યારેક આનો અનુભવ કરવો છે. ક્યારેક સાદા પૌવાનો અનુભવ કરવો પડે ને. કેમ તેજસ? તેજસ તને ભાવે છે દીકુ? કેવા છે? કેવા બન્યા છે? યમી યમી. વાહ વાહ. કેમ છે બા? પૌવા કેવા બન્યા? સાદા પૌવા બનાવ્યા બા. સારું છે ને? જય સ્વામિનારાયણ. જો મસ્ત મજાના તેજસ ને દાનિકા બધા પૌવા ખાઈ રહ્યા છે. લાપસી કરવાની છે. વાહ ખૂબ સરસ મજાની લાપસી બની રહી છે. અને મોણ દીધું હોય ને થોડો ગાળો માળો શેકી નાખવાનો. હા હા શેકીને કરવી ને એટલે મસ્ત થાય આળી મળી. બરોબર. ભાઈ આજ તો નવો ધડાકો છે લાપસીનો. લાપસી બની રહી છે. બેનો કોમેન્ટ કરજો. ખૂબ સરસ મજાની બેનો કોમેન્ટ કરી રહી છે. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. મોણ દઈને આળો માળો શેકવાનો અને પછી લાપસી કરવાની. અહીંયા ગોળનું પાણી પણ મૂક્યું છે. સરસ મજાની લાપસી બની રહી છે ભાઈ. લોટ શેકાઈ જાય પછી આ પાણી ઉકાળેલું છે. ગોળ અને પાણી આ ઉકળી જાય પછી એમાં નાખવાની લોટ નાખવાનો. એટલે આ પાણી ઉકળી જવા આવ્યું છે. હવે લોટ ઉમેરી દેવાનો શેકેલો. પછી આ રીતે ખાડા કરી દેવાના વેલણથી. પછી આમ વેવણા હારે પાણી આમ ઓછું થઈ જાય ને બરોબર ત્યાં સુધી રહેવા દેવાની. એટલે લાપસી સરસ લાપસી ભાઈ બની રહી છે. બેનો ખાડા કોમેન્ટ કર્યા કરજો. હોય. બધી બહેનો બનાવતા હોય લાપસી પણ નોખી નોખી સિસ્ટમ હોય બનાવવાની. પછી આ બધું પાણી ઉકળી જાય ને આ બધું આ લોટારે ફળી જાય ને એવું થઈ જાય ને પછી આમ ટીપા ન પડે ને બરોબર. આવતી શેકાવા બફાવા દેવાની એટલે મસ્ત ચૂટી લાપસી થાય.
પછી પાકળી નહીં કરે ને ઉપર ઘી નાખી દેવાય, નકર ઘી ગરમ કરીને કરે શેકી. જો હવે પાણી સુકાઈ જવા એવું છે, હજી થોડીક વાર રહેવા દેવી જોઈએ, ધીમે ગેસે રાખવાની એટલે દાઝે નહીં. પછી ઉપર ઘી નાખી દેવાનું અને તળી કરી હોય તો ઘી લોયામાં પાછું ગરમ કરી નાખવાનું અને પછી ઉપર લાપસી નાખી દેવાની. અને આમાં માપ હોય પાણીનું, આપણે એક સાલીયું લોટું લીધો હોય ને તો અડધાની નીચે પાણી મૂકવાનું એટલે સરસ છૂટી થાય. સરસ મજાની લાપસી બની રહી છે. હવે જો સરસ મસાનું પાણી થઈ ગયું છે, ખાડા કે બધી વળી ગયું પાણી. હવે આની માથે ઘી નાખી દેવાનું અથવા લોયામાં ઘી ઊનો કરી નાખવાનું. લાપસીમાં જેમ ઘી વધારે હોય ને એમ સારું રહે, નકર ગળે ઠાંકાય લાપસી. બહુ ગળે ઠાંકાય. હારે કઢી કરશો ને એટલે નહીં ના ઠાંકાય. ના, ઘી તો વધારે જ નાખવાનું. ના ના, કઢી રાખશો એટલે કઈ ગળે ઠાંકાતી નહીં. હાલી જાય એથી. મસ્ત મજાની તૈયાર થઈ ગઈ. લસપસતી બની ગઈ હો. મસ્ત બની ગઈ બીજી વાર ઘી લાપસી. નહીં નાખવું પડે જો. ના ના, ઘી તો જીકે જ રાખવું. માપમાં હોય ને તો એ તમારે સરસ દસ મજાની પસ્તી. લાપસી બની ગઈ છે, જોઈ શકો છો. બેનો બધી કોમેન્ટ કરજો કેમ લાપસી બની છે ઈ. હા, અને તમે કેવી રીતે બનાવો છો, શેકી હા. બનાવો છો કે એમનેમ બનાવો છો એ પણ કહેજો. ખૂબ સરસ મજાની લાપસી તૈયાર થઈ ગઈ. કઢીનો વઘાર સરસ મજાની કઢી બની રહી છે. અને લાપસી પણ તૈયાર થઈ ગઈ, જોઈ શકો છો. વાહ, છૂટી હો મમરા જેવી. જો આમ કરો એટલે છૂટી થઈ જાય. સરસ મજાની લાપસી બની ગઈ છે. બેનો બધી કોમેન્ટ કરજો. હવે કઢી બની રહી છે. કઢી કા વઘાર, રાઈ, જીરું, મિર્ચીનો પાવડર, વઘાર. સરસ મજાનો કઢીનો વઘાર. કઢીને લાપસી ભાવતા હોય કોમેન્ટ કરજો. ભાવે તો ખરું ને, તૈયાર કરવું હવે વાંધો છે, બાકી ખાવામાં વાંધો નથી કાંઈ. એવું છે? હા. એ વાત હાચી હો. મસ્ત મજાની કઢી બની રહી છે. આમાં ગોળ પણ નાખી શકાય, ગળી ખાવી હોય તો. હળદર અને ધાણા જીરું. આ કઢી જેમ ઉકળે ને એમ સ્વાદિષ્ટ બને. સૈદીપ નતા કેતા નંબર 1 કઢી હો હરભાની કઢી. હા, એને મજા આવી ખાવા. તો આઈશ્રી ખોડિયાર માને પણ લાપસી ધરાવી રહ્યા છે, આપ જોઈ શકો છો. નવા ઘઉં હોય ને હા. એટલે આપડા કુળદેવી માતાજી ખોડિયાર માતાજી ને લાપસી કરાવી પડે. આપણે વર્ષો વરસ કરીએ નવા ઘઉં. દર વર્ષે નવા ઘઉં આવે ત્યારે પહેલા વહેલું માતાજીને લાપસી બનાવવાની, ત્યાર પછી ખાવાની શરૂઆત કરવાની. જય જગદંબા. માતાજી અખંડ આપણું ધ્યાન રાખતા હોય છે, એટલે આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે માતાજીને થાળ ધરાવવો જ જોઈએ. ત્યાર પછી જમવાનું પ્રસાદી થઈ જાય, અને પ્રસાદી ખાઈએ એટલે કોઈ દી આપણે પ્રોબ્લેમ થાય નહીં. અખંડ માતાજી, આપણે તો માતાજીના બાળક છે, આપણું ધ્યાન રાખે અખંડ માતાજી. એટલે આપણે લાપસી કરીએ તો માતાજીને ધરાવી જ જોઈએ. ખોડિયારમાં લાપસી વધારે વાલી છે, લાપસી જ કરે બધા ખોડિયાર માતાજીને. સ્વામિનારાયણ ભગવાનને પણ હમણાં આગળ થાળ ધરાવીશું. જય સ્વામિનારાયણ. આઈશ્રી ખોડિયારમાં સ્વામિનારાયણ ભગવાનને પણ થાળ ધરાવી રહ્યા છે, આપ જોઈ શકો છો. જય સ્વામિનારાયણ. એકદમ સાદું ભોજન. સિદ્ધેશ્વર મહાદેવ, ગજાનંદ, ગણપતિ દાદા, કૃષ્ણ કનૈયાલાલ.
હરે કૃષ્ણ મહારાજ. જય સ્વામી. જય સ્વામિનારાયણ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કૃષ્ણાશય ગોવિંદાય નમો નમઃ. જય સ્વામિનારાયણ. લાઈક કરો, શેર કરો, મારા દાદાની ચેનલને સબસ્ક્રાઇબ કરો. અરે તું ના સમજો માનવ, ભગવાન શું રે કરે, તારા પાપો તુને ના સમજાય, ભગવાન શું રે કરે. માનવ જન્મ દીધો છે તને ચારે માટે, તે વિચાર્યું મૂર્ખ મારા માટે, પછી શાને રોવે છે દિન રાત, ભગવાન શું રે કરે. ફળ આપે ઈશ્વર તને કર્મ મુજબ, તેમાં દોષ શા માટે પ્રભુ ઉપર, તું માયા મારે તો દિન રાત, ભગવાન શું રે કરે. તું માતાના યુરમાં વિનંતી કરે, મને મુક્ત કરો ને પ્રભુ યારે તાણે, કેતા હવે નહીં કરું હું પાપ, ભગવાન શું રે કરે. જોયા વેદ પુરાણ શાસ્ત્રો મહી, શીત રાખ્યું તે રોજ લક્ષ્મી મહી, હવે રામ રામ કરે શું થાય, ભગવાન શું રે કરે. હજુ શેન માનવયા જન્મ મહી, રમણ વિનંતી કરે છે દિન રાત, ભગવાન શું રે કરે. જય જય. સ્વામિનારાયણ. ખૂબ સરસ.